આજે લોકાર્પણ છે। સાથે ડિજિટલ એન્ડ્રોઇડ ટીવી સિસ્ટમનું પણ આજે લોકાર્પણ છે। એની સાથે સાથે આજના કાર્યક્રમના સ્પોન્સર એટલે કે આજના અને આ સ્કૂલના જૂના વિદ્યાર્થી કે જેઓએ આ સ્કૂલની અંદર શિક્ષણ મેળવેલ છે, સાથે સાથે તે પોતાને જે શિક્ષણ મળેલ છે અને વ્યવસાય પણ તેઓ શિક્ષક છે એવા ભાઈ શ્રી ડેનિશભાઈ ગેટિયાનો આજે જન્મદિવસ છે। તો બધા તેને આજે સારી એવી શુભેચ્છા આપી અને આવા જ સેવાકીય કાર્ય કરતા રહ્યો તેવી અભિનંદન આપી અને જોરદાર તાળીઓથી વધાવો ભાઈ શ્રી ડેનિશભાઈ ગેટિયાને। ખૂબ ખૂબ અભિનંદન અને ડેનિશભાઈને આજે બધા વિશ કરીશું હેપી બર્થડે। बार बार ये दिन आए, बार बार ये दिल गाए, तुम जियो हजारों साल है मेरी आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे डेनिश भाई, हैप्पी बर्थडे टू यू। खूब सरस साहेब આજના પ્રસંગને અનુરૂપ ખૂબ સરસ વાત કરી અને ગીત ગાયું સાહેબે તે બદલ થેન્ક યુ। હવે આજના કાર્યક્રમ કે જે નિવૃત્ત શિક્ષકો કે જાનમેર કુમાર કન્યા પ્રાથમિક શાળામાંથી નિવૃત્ત થયેલ છે તેમનો અને આ તકે શાળાને દાન આપનાર દાતાશ્રીઓનો સત્કાર સન્માન કાર્યક્રમ રાખેલ છે અને આ કાર્યક્રમના આયોજક એવા ડેનિશભાઈ ગેટિયા કે તેઓ એક શિક્ષક તરીકે પ્રાથમિક શાળામાં સેવા આપે છે અને તેમનો આજે જન્મદિવસ છે અને તેઓ આ શાળાના વિદ્યાર્થી પણ છે। શાળાને કંઈક ખૂટતું પૂર્ણ કરવા અને જેમની પાસેથી જેઓએ કંઈક જ્ઞાન મેળવેલ છે તે જ્ઞાનનો સદુપયોગ કરનાર અને કરાવનાર એવા ભાઈ શ્રી ડેનિશભાઈને જન્મદિવસની ફરી શુભેચ્છા અહીંના શિક્ષકગણ તરફથી આપવામાં આવે છે। આ કાર્યક્રમના સહભાગી એવા અને કાર્યક્રમમાં પધારેલા આપણા ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન, તમામ નિવૃત્ત શિક્ષકો, શાળાને દાન આપનાર તમામ દાતાશ્રીઓ, ગામના આગેવાનો, બંને શાળાના SMC સભ્યો,
બંને શાળાના શિક્ષક ભાઈઓ તથા બહેનો અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ તકે તમામને બંને શાળા પરિવાર હૃદયથી આવકારી અને સ્વાગત કરે છે. તો આ તકે અહીં પધારેલા દરેકનું ખૂબ ખૂબ સ્વાગત કરવામાં આવે છે. હવે કાર્યક્રમને આગળ વધારતા આપણી પરંપરા મુજબ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત બાદ અત્રે ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત ગીતથી ધોરણ 8ની કન્યા શાળાની બાળાઓ દ્વારા એક સ્વાગત ગીત લઈને આવે છે. તો શાંતિથી સાંભળજો. તરફથી આ બાળાઓને 1100 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ આપે છે. ફરીવાર જોરદાર તાળીઓથી વધાવીશું. ફરી પ્રોત્સાહિત રૂપે આ સ્વાગત ગીત માટે બાળાઓને રૂપેશભાઈ ઠુમર અને અતુલભાઈ ગોહિલ તરફથી 1100 રૂપિયા પ્રોત્સાહિત રૂપે આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આજના કાર્યક્રમને આગળ વધારતા આપણે સરસ્વતી વંદના કરી અને સ્વાગત ગીત રજૂ કરેલું. ત્યાર પછી આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી અને સરસ્વતીને વંદન કરી માટે વિનંતી કરીશ મંચ ઉપર બિરાજમાન દરેક મહાનુભાવોને કે સ્ટેજની સામે આવી અને તેમના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને આગળ વધારીશું. તો મંચ ઉપર બિરાજમાન દરેક મહાનુભાવોને વિનંતી કે સ્ટેજની સામે આવી અને દીપ પ્રાગટ્ય કરે. આવો બધાય.
નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરીશું એક પુસ્તક આપીને કે શિક્ષક વિના શિક્ષા નહીં અને શિક્ષક વિના સજા નહીં. આવા જ આપણા ગુરુજનો અહીં પધારેલા છે કે જેઓને આપણા જીવનની અંદર આ જ ગુરુજી પાસેથી આપણે માર પણ ખાધેલો છે અને ઘણું બધું શીખેલા પણ છીએ. તો આવા વંદનીય ગુરુજીઓનું સ્વાગત કરવું એ આપણી ફરજ છે. તો હું અહીંથી જે શિક્ષકોનું નામ બોલું તેઓ સ્ટેજની સામે આવી જાય અને અહીંથી સન્માન માટે આપણે જેઓનું નામ બોલી તેઓ સન્માન માટે સામે આવી જાય. સૌપ્રથમ મનસુખભાઈ બાણગોરિયા કે જેઓનું સન્માન કરશે ભાઈ શ્રી ડેનિશભાઈ. જ્યારે સન્માન કરવામાં આવે ત્યારે જોરદાર તાળીઓ પડવી જોઈએ કે આપણા ભગવાનને સમાન ગુરુજીઓનું સન્માન થાય છે તો તાળીઓ બંધ ના રહેવી જોઈએ. ડેનિશભાઈ તમે થોડી વાર ત્યાં જ ઊભા રહેશો. ત્યાર પછી મથુરભાઈ નિમાવાત કે જેઓનું સન્માન ડેનિશભાઈ કરશે. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી બાબરિયા ધન્યવાદ. ત્યાર પછી ગેટિયા કિશોરભાઈ આવો સાહેબ, તેઓનું સન્માન કરશે ડેનિશભાઈ. ત્યાર પછી ડડાણિયા પ્રવીણભાઈ, તેઓનું સન્માન કરશે શ્રી ડેનિશભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી ડડાણિયા ધીરુભાઈ, જેઓનું સન્માન કરશે ડેનિશભાઈ. ડડાણિયા ધીરુભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી મકવાણા ભીખુભાઈ, જેઓનું સન્માન કરશે ડેનિશભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી વિનુભાઈ બાણગોરિયા, જેઓનું સન્માન કરશે ડેનિશભાઈ. ખૂબ ધન્યવાદ. ત્યાર પછી ડટાણિયા અમૃતલાલ, તેઓનું સન્માન કરશે ભાઈ શ્રી ડેનિશભાઈ. ત્યાર પછી સ્વર્ગસ્થ આપણા સાહેબ શ્રી વલ્લભભાઈ બરોચિયા આપણી વચ્ચે ઉપસ્થિત નથી, તો તેમની જગ્યાએ તેમના પુત્ર શ્રી બિપિનભાઈ, તો તેઓનું સન્માન કરશે ભાઈ શ્રી દિનેશભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ ડેનિશભાઈ. હવે પછી સન્માનમાં દોરમાં આગળ વધશું
કોરડિયા રમાબેન કે જેઓનું સન્માન કરશે કેટિયા ડેનિસાબેન. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી વાછાણી રમાબેન કે જેઓનું સન્માન કરશે આસ્કા ઝાલા. ત્યાર પછી કમળાબેન બેગપરા જેઓનું સન્માન કરશે કેટિયા ડેનિસાબેન. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે જો કોઈ નિવૃત્ત શિક્ષક આપણી વચ્ચે ઉપસ્થિત હોય અને શરત ચૂકતી અમારાથી નામ બાકી હોય તો તેઓ પોતાનું નામ રજૂ કરે, અહીંથી તેઓનું સન્માન લઈ લેવામાં આવશે. કાબરિયાનું સન્માન કરીશું તો તેઓને પુસ્તક આપીને સન્માન કરશે શ્રી ભીખુભાઈ, જેમને ઘણા બાળકોને સારું એવું ભોજન કરાવ્યું છે. 34 વર્ષ સુધી બાળકોને આ મધ્યાહન ભોજનમાં સેવા આપી અને જમવાનું પીરસેલું છે. તો ભાઈ ખૂબ સારું કાર્ય કહેવાય. જોરદાર તાળીઓથી વધારીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે કોઈ શિક્ષકો બાકી હોય તો પોતાનું નામ રજૂ કરી શકે છે. પાછળથી આવેલા હોય અને શરત ચૂકથી અમારું સન્માનમાં નામ રહી ગયેલું હોય એવા કોઈ શિક્ષકો હોય તો અત્યારે રજૂ કરી શકીએ છીએ. હવે આજના કાર્યક્રમને આગળ વધારતા આપણે આપણા ગુરુજી કે જેમને આપણે કે આપણું સિંચન કરેલ છે, આપણે જ્ઞાન આપેલ છે, સૌપ્રથમ આપણે આવા ગુરુજીઓને સન્માનિત કર્યા. ત્યાર પછી હવે આગળ આ સ્કૂલની અંદર જે ટીવી પ્રોજેક્ટ, એન્ડ્રોઇડ ટીવી પ્રોજેક્ટ મૂકવાનો છે તેઓના દાતા મળેલા છે, તો તેઓના દાતાઓનું સન્માન કરીશું. તો હું અહીં આગળથી જે દાતાઓનું નામ બોલું તે દાતાઓ સ્ટેજની સામે આવી જાય. સાથે તેમનું સન્માન કરનાર સન્માનીયને પણ અહીં બોલાવવામાં આવશે, તો તેઓ પણ સન્માન આપવા માટે આવી જાય. સૌપ્રથમ ચોરાસમા હરપાલસિંહ રણજીતસિંહ, સદસ્ય શ્રી તાલુકા પંચાયત ધોરાજી, શાળાને એન્ડ્રોઇડ વર્ઝન ટીવીના દાનમાં ₹20,000નો ફાળો આપેલ છે, તો તેઓનું સન્માન કરશે ચાવડા કૃપાલીબેન. બંને સન્માન માટે સ્ટેજની સામે આવી જાય. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રી કે જેઓ તમે પણ આ સ્કૂલમાં ભણીને ગયા છો અને આ સ્કૂલના ભાવિ બાળકો માટે જે દાન આપેલ છે તે ખૂબ સરાહનીય કાર્ય છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રી. ત્યાર પછી ઉકાણી રમેશભાઈ પોપટભાઈ, મૂળ ગામ જાંજમેર, હાલ રાજકોટ, શાળાને એન્ડ્રોઇડ વર્ઝન ટીવીના દાનમાં ₹20,000નો ફાળો આપેલ છે, તો તેઓનું સન્માન કરશે કસોટિયા અવનીબેન. જો રમેશભાઈ ના હોય તો તેમના પ્રતિનિધિ કોઈ પણ આવી શકે છે. રમેશભાઈ હાજર નથી તો તેમના કોઈ પ્રતિનિધિ આવી અને તેઓનું સન્માન લઈ જાય, અથવા તેમના મિત્ર કોઈ આવે.
ધન્યવાદ કે રમેશભાઈના પ્રતિનિધિ અને આપણા સાહેબ તેઓનું સન્માન લીધું. ત્યાર પછી ત્રીજા દાતા છે ચુડાસમા અનિલસિંહ ભીખુભા અને ચુડાસમા દીપસિંહ સહકારી મંડળીના પ્રમુખ જાંજમેર શાળાને એન્ડ્રોઇડ ટીવીના દાનમાં રૂપિયા 11,000નો ફાળો આપેલ છે, તો 20,000નો ફાળો આપેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ બંને દાતાઓને. તો અનિલસિંહ અને દીપસિંહને વિનંતી કરી સ્ટેજની સામે આવે, તેઓને સન્માન આપશે સમીલાબેન અને ઝુંપડિયા શૈલેષ. આવો બંને વિદ્યાર્થી. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછીના દાતા ઠુમ્મર રૂપેશભાઈ બાબુભાઈ, માજી સરપંચ જાંજમેર, અને ગોહેલ અતુલભાઈ બાબુભાઈ બંને વચ્ચે ટીવી માટે રૂપિયા 20,000નું દાન આપેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તેઓનું સન્માન કરશે પરમાર દીપ્તિબેન અને ભયડિયા નેહાબેન. બંને દાતાઓનું સાથે સન્માન કરીશું. ખૂબ સરસ. આવી જ દાનની અત્યારે પણ લેવાનું ચાલુ છે. તો જે લોકોને આ સ્કૂલના એન્ડ્રોઇડ પ્રોજેક્ટની અંદર ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવાની હોય તે અહીં સ્વીકારવામાં આવે છે. તો અહીં પધારેલ દરેક મહાનુભાવોને વિનંતી કે આપના તરફથી જે કંઈ પણ યોગદાન આપશે ત્યાં આપણી બાજુમાં બેઠેલા ભવિષ્યના તારલાઓ માટે ખૂબ સારું એવું કાર્ય થશે. તો બધાને વિનંતી કે આ તારલાઓને ઉજળા કરવા માટે, અને આપણું ભવિષ્ય છે કે જેમને આવા ડેનિશભાઈના મગજમાં આવેલા પ્રોજેક્ટની અંદર તેઓની ખૂબ સરાહનીય કાર્ય અને ખૂબ સારું એવું યોગદાન છે. તો આપણે પણ તેમાં સહભાગી થઈ અને પ્રાઇવેટ સ્કૂલ કરતાં પણ સારું એવું શિક્ષણ આ સ્કૂલની અંદર મળે અને આપણા ગામના તારલાઓ ઉજળા થાય અને એમનું ભવિષ્ય સારું બને, તેના માટે થોડાક સહભાગી બની તેવી દરેક દાતાશ્રીઓને વિનંતી. ત્યાર પછી ગેટિયા ભાવિનભાઈ ભનુભાઈ અને પરમાર વિજયભાઈ રૂપસંગભાઈ અને બગડા પુનિતભાઈ રવજીભાઈ, જેમના તરફથી એન્ડ્રોઇડ ટીવી માટે 20,000નો ફાળો મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ આ ત્રણેય દાતાશ્રીઓને. તેઓનું સન્માન કરશે ધોરિયા બંસીબેન, બગડા રોહિતભાઈ અને ચાવડા પ્રિન્સ. ત્રણેય દાતાઓ સામે આવી જાઓ. જોરદાર તાળીઓ સરપંચને ઉપર પર દેવી છે. તાળીઓ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી ના દાતા છે નિમાવત મથુરદાસ જમનાદાસ, નિવૃત્ત શિક્ષક, અને મનસુખભાઈ બાણગોરિયા, જેમના તરફથી 2,000 રૂપિયા 20,000 રૂપિયા ટીવીના દાતા તરીકે એન્ડ્રોઇડ ટીવીનું દાન મળેલ છે. તો આવા નિવૃત્ત શિક્ષકોને પણ કંઈક સૂઝવું કે કંઈક આપવું જોઈએ, એટલે ખૂબ સારી એવી તેમની જે મળેલ છે આપને ભેટ તે ખૂબ સારી એવી છે. માટે તેઓનું સન્માન કરશે ભયડિયા જાનાબેન અને બારૈયા આકાશી. ખૂબ ખૂબ ધન્યવાદ બંને શિક્ષકોને. બાબા બહાર એક ગેટની બહાર એક અલ્ટો પડેલી છે. જે લોકોની કાર છે તે થોડીક અડચણરૂપ છે, તો મહેરબાની કરીને જેની અલ્ટો હોય તેઓ થોડીક સાઈડમાં લઈ લે.
2729 નંબરની અલ્ટો કાર છે, થોડી અડચણરૂપ છે, તો લઈ લેવા વિનંતી. હવે આ સ્કૂલના પ્રોજેક્ટની અંદર રોકડ દાન મળેલ છે કે જેઓ અહીં આગળથી રજૂ કરવામાં આવે છે. તો 2100 રૂપિયા કેવિનભાઈ રતિભાઈ આસલિયા, ઉપપ્રમુખ શ્રી તાલુકા ભાજપ પ્રમુખ. 1100 રૂપિયા મયંક બિપિનભાઈ ઘેટિયા, 2100 રૂપિયા રમણીકભાઈ આસલિયા, 1111 રૂપિયા પ્રવીણભાઈ દેવરાજભાઈ ડઢાણિયા, 1111 રૂપિયા રમાબેન મેપાભાઈ કોરડિયા, 1111 રૂપિયા જયંતિભાઈ પરસોત્તમભાઈ ભુવા, 1111 રૂપિયા અમૃતલાલ વલ્લભભાઈ ડઢાણિયા, 500 રૂપિયા ભાનુબેન ભીખાભાઈ બાબરિયા, 1111 રૂપિયા કિશોરભાઈ જેરાજભાઈ ઘેટિયા, હાલ રાજકોટ, 1111 રૂપિયા સાવિત્રીબેન ગોરધનભાઈ ભાળવડિયા ઘેટિયા, કિશોરભાઈના ધર્મપત્ની. 1111 રૂપિયા વિનુભાઈ બાળગોરિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. તો તાળીઓથી આ બધા જ દાતાઓને વધાવીએ કે આવું જ દાન આપતા રહ્યો અને આ સ્કૂલને કંઈક અલગ લુક આપી અને એક પ્રાઇવેટ સ્કૂલથી પણ સરસ અને સુંદર સ્કૂલ બનાવી તો આપણું આ સપનું આ સાહેબોના સથવારે અને ડેનિસભાઈના સાથની સાથે પૂર્ણ કરીશું તેવી બધાને વિનંતી. ₹1111 કૈલાસભાઈ ભીખાભાઈ બાબરિયા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આજના કાર્યક્રમમાં પધારેલા દાતાશ્રીઓનું સન્માન પુસ્તક આપીને કરેલું છે તેવી વિનંતી. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. આજના આ ત્રિવિધિ કાર્યક્રમની અંદર ઉપસ્થિત જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ભાનુબેન બાબરિયા, ગામના સરપંચ શ્રી, જાનબેર ગ્રામ પંચાયતના સદસ્યો, માજી સરપંચ શ્રી, માજી તાલુકા પંચાયતના સભ્યો, ગામના વડીલો, મારા નિવૃત્ત શિક્ષક ભાઈ બહેનો, ચાલુ વર્ક કરતા શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થીઓ, આ બધાનો ખૂબ ખૂબ આભાર. આભાર એટલા માટે કે આજના પ્રસંગની અંદર અમારા જેવા નિવૃત્ત શિક્ષકોને યાદ કર્યા એ બદલ હું બધાનો આભાર માનું છું. હવે આ શાળાની અંદર અમે પણ કામગીરી કરેલી છે, ત્યારે સમય અલગ હતો, આજે પણ સમય અલગ છે. અમે જ્યારે કામ કરતા ત્યારે ખાવ ઢાંચા સાધનો હતા. આજે તો ગ્રાન્ટો, ફંડ ફાળાઓ મળી અને શાળાઓ શ્રેષ્ઠ બને છે. એમાં આજે ખાસ તો આ શાળાના વિદ્યાર્થી ડેનિસભાઈએ કે પોતાને એમ થયું કે મારે શાળાને, જે શાળાની અંદર મારું જીવન ઘડતર થયું છે એ શાળાને મારે કંઈક આપવું છે. તો પોતે 6 થી 8 ધોરણના એવો કોર્સ તૈયાર કર્યો એને કે બાળકોને ગમત સાથે એ શિક્ષણ છે પ્રાપ્ત કરી શકે. આજે બાળકોને શિક્ષણ કંટાળાજનક ન હોવું જોઈએ અને આ એવો એને લોન્ચ તૈયાર કર્યું છે ને કે ગાઈડની જરૂર ન પડે, સ્વાધ્યાય પોથીની જરૂર ન પડે અને આજના સમયની અંદર પૈસાઓ કમાવા માટે બિનજરૂરી પુસ્તકોના રાફડાઓ ફાટી ગયા છે કે જે બાળકોને બિનજરૂરી પુસ્તકો
એને ખર્ચવા ન પડે અને બાળક છે એ રમતા રમતા શીખે એવું સરસ મજાનું આ ડેનિશભાઈએ લોન્ચ કર્યું છે. હવે આજના સમયની અંદર બાળકે નિરાશ ન થવું જોઈએ. ઈશ્વરે આપણે જન્મ આપ્યો છે, આપણે સંપૂર્ણ છીએ. ઈશ્વરે સંપૂર્ણ માનવી તરીકે જ આપણે અહીંયા સૃષ્ટિ પર પ્રયાણ થયું છે. પણ એ બધી શક્તિઓ છે એ સુસુપ્ત અવસ્થામાં પડી હોય છે આપણા શરીરની અંદર. આપણે એમ કહીએ કે આ શિક્ષક મને ભણાવે, આ મને ભણાવ્યો, આનો કોઈને ભણાવતું નથી. માણસ સંપૂર્ણ છે જ, પણ એની અંદર રહેલી જે સુસુપ્ત શક્તિઓ છે એ શક્તિઓને જાગૃત કરવાનું કામ આ શિક્ષકો કરી રહ્યા છે. કે જે શિક્ષક છે એ સમાજનો અભિન્ન અંગ છે. શિક્ષક છે એ જ્ઞાન છે, વિજ્ઞાન છે અને બાળકો સાથે જોડાયેલો એનો મિત્ર પણ છે. તો આજના વાલીઓને પણ હું થોડું કહીશ કે વાલીઓ, આવો સરસ મજાનો પ્રસંગ હોય, આપણા આંગણામાં હોય અને તાલુકાની એક શ્રેષ્ઠ શાળા હોય, એ શાળાની અંદર વાલીઓએ આવવું જોઈએ અને બાળકોને, પોતાના જ બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. આજે વાલીઓ પોતાના બાળકો માટે તનતોડ મહેનત કરે છે અને બાળકોના તનતોડ મહેનતની અંદર બાળકોએ છે પોતે સજાગ રહેવું જોઈએ. પોતાના વાલીઓ છે કઈ પરિસ્થિતિની અંદર ઘર ચલાવે છે, પરિવાર ચલાવે છે, કઈ રીતે રહે છે, તો બાળકોએ પણ સજાગ રહી અને પોતાના વાલીઓના જે અરમાનો હોય એ અરમાનોને સાર્થક કરવા માટે પોતે પ્રયત્નો કરવા જોઈએ. જે વિદ્યાર્થીઓ છે એને સંગ દોસ્તથી બચવું જોઈએ. હંમેશા માણસનો બગાડ છે ને સંગ દોસ્તી થાય છે. તો બાળકના એવા ગ્રુપ હોય, બાળકોની એવી મિત્રતા હોય કે જેની અંદર બાળકો છે એ નવું નવું જાણે, નવું નવું શીખે અને રચનાત્મક જીવન તરફ આગળ વધે, એવા પ્રયત્નો કરવા જોઈએ. આજે આ સરસ મજાના પ્રોગ્રામની અંદર અમને સૌને ઉપસ્થિત કર્યા એ બદલ આભાર. અને ભવિષ્યની અંદર પણ બાળકો ખૂબ ભણો, કુટુંબ, પરિવાર, સમાજ અને રાષ્ટ્રના શ્રેષ્ઠ નાગરિક બનો, એવી દિલની લાગણીઓ વ્યક્ત કરી બધાને આશીર્વાદ આપી બાળકોને મારું વક્તવ્ય પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત. ટૂંકી વાત કહી પણ ખૂબ સમજવા જેવી વાત કહી કે અહીં જે વિદ્યાર્થીઓ બેઠા છે કે આજના કાર્યક્રમની અંદર એ વિદ્યાર્થીઓના વાલીઓને ખાસ હાજરી આપવી જોઈએ. અને આ કાર્યક્રમ આ તારલાઓ માટે જ છે અને તેના માટે જ આ સ્કૂલનું આપણે નવી અને આધુનિક સિસ્ટમો એમના માટે જ ઊભી કરવા જઈ રહ્યા છીએ. તો હવે આગળના દાતામાં 1500 રૂપિયા સુરેશભાઈ મગનભાઈ ડઢાણિયા, 1100 રૂપિયા શ્રી વલ્લભભાઈ બરોચિયા હસ્તે તેમના પુત્ર તરફથી. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓને. હવે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આપણી પાસે સમય ઘણો ઓછો છે, તો મંચ ઉપર બિરાજમાન દરેક મહાનુભાવોને વિનંતી કે ફક્ત 5 મિનિટ માટે આપ કોઈને કંઈક સજેશન આપવું હોય તો આપના તરફથી રજૂ કરી શકે છે. જો કોઈ દાતાશ્રીઓ અથવા તો મંચ ઉપર બિરાજમાન સાહેબને વિનંતી કે તો કોઈ દાતાશ્રીઓને પણ આજના કાર્યક્રમને અનુરૂપ 2 શબ્દ કહેવા હોય તો આવી શકે છે. તો હવે આજના કાર્યક્રમના આયોજક અને આપણા આ પ્રોજેક્ટના દાતાશ્રી ડેનિશભાઈને વિનંતી કરીશ. આવો ભાઈ, કોણ? આવો સાહેબ, આવો, વેલકમ. આઈસીટી જે માધ્યમો છે, અમે ભણતા ત્યારે અમને કઈ ખબર ના પડતી આ ભણવાનું હું કઈ બેટ રમવા, ગેમ રમવા સિવાય કઈ ખબર જ નથી પડતી.
પણ ધીમે ધીમે આ સાહેબ કીધું ને કે સ્કિલ, ખરેખર સ્કિલ છે ને, જે સ્કિલ જેનામાં હોય એ જ આગળ વધે છે જીવનમાં, બરાબર છે. એજ્યુકેશન તો એક માધ્યમ છે આગળ જવા માટે, પણ જેનામાં ટેલેન્ટ છે ને એ જ બાળકો આગળ વધે છે. હું 2007માં પોરબંદરમાં શિક્ષક તરીકે સર્વિસમાં જોડાયેલો હતો. પછી 6 વર્ષની સર્વિસ ત્યાં પૂરી કરી. પછી જામનગર જિલ્લામાં બદલી કરીને 2013માં આવ્યો. ઇન્ટિરિયર ગામડામાં હું શિક્ષણ કાર્ય કરું છું, પણ ઘણું ખરું જોઉં છું જે બાળકોમાં જે ટેલેન્ટ છે, ખરેખર શિક્ષકોએ મહેનત કરે અને ખાસ કરીને વાલીઓ થોડોક સપોર્ટ કરે તો બાળક ઘણી જગ્યાએ આગળ આવી શકે એમ છે. બાકી વધારે કહેવાનું એવું કે આ સમયે જે અમારા સાથી મિત્રો અમને મહિલા છે, ખૂબ આનંદ થયો છે. સંખ્યા તો ઘણી બધી હતી, પણ અત્યારે જે આવી શક્યા છે એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ કાર્યક્રમનું ઓર્ગેનાઇઝેશન કરનાર મિત્ર, તેમજ બધા વધારેલ સર્વ શિક્ષકો અને સર્વ ગામનું ખૂબ ખૂબ આભાર માનું. ખૂબ ખૂબ ધન્યવાદ. કહેવાનો ભાવ એવો હતો કે જ્યારે ભણતા ત્યારે ખબર ના પડતી કે ભણવાનું છે ને ભણીને શું બનવાનું છે. કારણ કે ત્યારે સ્કૂલની વંડી નીચી હતી એટલે આ બધા વંડીઓ ઠેકીને ભાગી જતા, સાહેબો વાહે ગોતવા જતા. પણ અત્યારે જો ત્યારે વંડીઓ ઠેકી, પણ અત્યારે શિક્ષક બનીને બેઠા છે. તો આવા વંડીઓ ઠેકનારા શિક્ષકોને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે સારી પોસ્ટ ઉપર છે અને વિદ્યાર્થીઓ માટે સારું એવું વિચારે છે. તો આવા બધા જ શિક્ષકોને દિલથી આભાર અને ધન્યવાદ. હવે આજના કાર્યક્રમના આયોજક ભાઈ શ્રી ડેનિસભાઈ ગેટિયાને વિનંતી કરીશ કે પોતાના પ્રોજેક્ટ વિશે અને આજના કાર્યક્રમ વિશે 2 શબ્દ કહેશે. ભાઈ શ્રી ડેનિસભાઈ ગેટિયા. મારા ગુરુજનો, મારા મિત્રો અને નાના મોટા ભૂલકાઓ જે બધા બેઠા છે, હવે બધાને હું એક પ્રશ્ન પૂછીશ. પહેલાં તો આપણે શરૂઆત ત્યાંથી કરશું કે બાળકોને આપણે પૂછીએ, બોલો ભાઈ બાળકો તમારે શું શું બનવું છે? કેને ડૉક્ટર બનવું છે હાથ ઊંચો કરે, કેને શિક્ષક બનવું છે હાથ ઊંચો કરે. બરોબર, બધાને કાંઈક ને કાંઈક વસ્તુ, સારી સરકારી નોકરી, સારા કંઈક બિઝનેસમેન, કંઈક ને કંઈક બનવું હશે ને, કે નથી બનવું કાંઈ? હા, હવે આ જ પ્રશ્ન આપણે છે ને સ્ટેજ ઉપર જે બધા બેઠા છે ને મોટી ઉંમરના, બરોબર, એને પૂછીએ કે સાહેબ તમારે શું બનવું છે? એ બધાને બાળકો બનવું છે. શું બનવું છે? એટલે આ તો અજબ નથી કહેવાય? તમારે બધાને અમારા જેવું બનવું છે. અને અહીંયા બધા જે સ્ટેજ ઉપર બેઠા છે એને મનમાં એમ થતું હશે કદાચ પાછા હજી 30-40 વર્ષ જીવા મળી જાય ને તો જલસા કરી લે, બરોબર છે. પણ બે અજબ વાત છે ને, તમને ચાહના છે એ તમારી પાસે છે નહીં, જે એની પાસે છે એને હવે એના સિવાયનું બીજું ગમે છે. અલગ છે ને બધી વસ્તુ. પણ આ બધી વસ્તુ અહીંયા સુધી પહોંચવા માટે કોઈ માનભર્યું તમારે સ્થાન લેવું હોય તો એના માટે ખૂબ મહેનત કરી છે આ બધા સાહેબોએ. અને અમારા જેવાઓને જે ક્યાંય નહોતા લે, બરોબર, એવા બધાને તૈયાર કર્યા. અને કેટલી વખત સાહેબના 2 શબ્દ સાંભળાય છે, 2 ફાટાઈ ખાધા છે, બરોબર છે. અને અમે હવે મને એવું થાય કે સાહેબે કદાચ રૂમમાં પૂરીને મારી લીધો હોત મને, અત્યારે હું અહીંયા પહોંચ્યો છું, બરોબર છે. ને જો 2-4 સાહેબોએ ભેગા મળીને ફોલર નાખ્યો હોત સારી રીતે તો હું ક્યાં પહોંચ્યો હોત, બરોબર. જે મારી ખામીઓ હતી અમને બધાને અત્યારે મોટાઓને ખબર હોય કે અમે ક્યાં ભૂલ કરી હતી, અમે ક્યાં આપણે મૂકી દીધું હતું, કે ક્યાં ચૂક કરી હતી, એ અમને ખબર હોય. પણ હવે અમારાથી કંઈ સુધરે નહીં. બાળકો, તમારા માટે જ વાત કરું છું. એટલે અત્યારે જે વસ્તુ હોય, જે ગંભીરતા તમારે લેવાની હોય એની થોડી ઘણી પણ જો તમને ઝલક મળી જાય ને, થોડી ઘણી તમારામાં સિરિયસતા આવી જાય ને, તો ખરેખર તમે અહીંયા બેઠા એમાં નહીં, કદાચ એનાથી ને મોટું પદ એમાંથી તમારી પાસે હોય તો એમાં કોઈ મોટી નવાઈ નથી. હવે આ એક સામાન્ય વાત બાળકોને કહેવા માટેની વાત હતી. હવે હું જે આખો કાર્યક્રમનો જે આપણે એના માટે કર્યો અને શું આપણે કરવાના છીએ આગળના દિવસોમાં એની હું વાત કરું તો સૌથી પહેલાં તો ભણવા માટે એજ્યુકેશનલ વિડીયોઝ મેં ડાઉનલોડ કર્યા છે, જેની અંદર ધોરણ 1થી લઈ અને ધોરણ 12 લગીનના વિડીયોઝ છે. એની અંદર એનિમેશનવાળા વિડીયો, કોઈ સાહેબ સારા એવા સાહેબ ભણાવતા હોય, વિષય ઉપર જેની પકડ હોય એવા વિડીયો, અને સ્વાધ્યાય પોથી એટલે કે વર્કબુકની પૂર્તિ કરતા હોય સમજૂતી સાથેના એવા વિડીયો, એવું આખું કલેક્શન મેં મારી રીતે તૈયાર કર્યું છે. હું પહેલાં મારી શાળા પૂરતો હું ઉપયોગ કરતો હતો, પછી મને એમ થયું કે લાઈને ભાઈ આમાં મારી શાળામાં મને ઘણું બધું અસરકારકતા દેખાણી, તો હું કહું ભાઈ બીજાને આપણે મોટા ધોરણે કરી નાખીએ. અને આ જ વસ્તુ આપણે કોવિડના સમયથી અમે કેબલની અંદર ચેનલ, મારા પિતા કેબલના વ્યવસાય સાથે સંકળાયેલા છે, એટલે અમુક મને આઝાદી હોય કોઈ આવી વસ્તુ કંઈ કરવી હોય તો એ મારે જાજુ પૂછવાનું કે એવી કંઈ વસ્તુ રહેતી નથી.
અને મારા પાર્ટનર સુરજ રજનીશભાઈ એ બી આ બાબતની અંદર મને ઘણો બધો સપોર્ટ કરતા હોય અને એમના વિચાર બી ઘણી બધી જગ્યાએ અમારા બધાના સિમિલર જ હોય છે કે આવું કંઈક આપણે કરીએ. એટલે કોવિડના સમયથી આમ તો અમે એજ્યુકેશનલ ચેનલ ચલાવી હતી, પણ ત્યારે ઝીણા મોટા એમાં કોઈ પાઠની ખામી હતી, કોઈ પાઠ નહોતા, એવું બધું હતું. અને અમે કોઈ પ્રમોશન નહોતું કર્યું કે ભાઈ તમે આનો બને એટલો ઉપયોગ કરો. ઝીણા મોટા પેમ્પલેટ છપાવ્યા હતા, જે તે નિશાળોએ અમે જાણ કરી હતી, પણ એટલું બધું આ શિક્ષણની મફતની વસ્તુ હોય ને એમાં કોઈ ધ્યાન નથી દેતું. આ અત્યારે એક સમાજની એક નબળાઈ કહી શકાય. તમે સામેથી કોકને એમ કહો કે ના ના કરો તમે, તો ના કરે. જો ખીચામાંથી 5,000 10,000 રૂપિયા દીધા હોય તો બાપા હોટી લઈને માથે બેઠા હોય કે આ કરીને કર. આ એક ખરેખર નબળાઈ છે. એટલે આ વસ્તુની અંદર અમે એવું નથી કે આજથી જ અમે પ્રયત્ન કરી છે. કોવિડ સમયથી અમે આ વસ્તુની અંદર કેબલની અંદર અમે ચેનલ ચલાવતા હતા, એની અંદર અમારી કીધે બને એટલો સહયોગ આપ્યો. પછી આ વર્ષે મને એવું થયું કે હવે થોડીક નવરાઈનો સમય છે, મારી પાસે કામની અંદર જગ્યા રહેતી હતી, એટલે મેં કીધું ભાઈ બાકીના વિડીયો પણ આપણે ડાઉનલોડ કરીએ. અને બને એટલો ડેટાબેઝ મેં વ્યવસ્થિત રીતે પહેલાં તો ડાઉનલોડ કર્યો છે. એટલે મેં મારું એક ટૂંકમાં દરિયો એક હતો જે એમાંથી મેં થોડો ઘણો અંશે જે કંઈ વસ્તુ મને યોગ્ય લાગતી હતી એ મેં ડાઉનલોડ કરી. હવે વાત આવી આપણી શાળાની કે હવે આ ભાઈ ડાઉનલોડ કર્યું એનું કરવું શું છે, બરોબર કંઈક ઉપયોગમાં તો લેવું પડે ને. તો આપણે જે તે શાળાઓને આપણે વાત કરી કે આ રીતે, તો સૌથી પહેલાં મેં કીધું ભાઈ આપણી શાળાથી જ શરૂઆત કરીએ. એટલે એના માટે કે ભાઈ શાળા એટલે કે નદી ગણ લ્યો તમે અથવા કૂવો ગણ લ્યો, બરોબર છે, ત્યાં સુધી જ મારે પહોંચાડવું પડે ને. તો સૌથી પહેલાં મેં કનેક્ટિવિટીથી અને આ જે જોવો છો આ સર્વર છે એની અંદર મારો ડેટાબેઝ છે, બરોબર છે. ડેટાબેઝને અહીંયા સ્કૂલ સુધી પહોંચે એવી મેં કનેક્ટિવિટી અત્યારે કરી દીધી છે. એટલે એ પહેલું એક કામ થઈ ગયું. અહીંયા મારું બધું કામકાજ પતી ગયું. હવે શાળાની અંદર આવ્યા કે શાળામાં આ વસ્તુ માટે ટીવી અથવા તો સ્માર્ટ ટીવી અથવા તો જે અત્યારે ટચ સ્ક્રીન ટીવી અવેલેબલ છે સરકાર દ્વારા દીધેલા, એ અવેલેબલ હોવા જોઈએ. તો આપણે 6 થી 8 ધોરણની અંદર સરકાર દ્વારા આપણે આપેલા ટચ સ્ક્રીન ટીવી હતા, પણ પાછી દુવિધા આવી કે 1 થી 5ની ધોરણની અંદર તો ટીવી છે નહીં, બરોબર છે. એટલે મેં કીધું ભાઈ પહેલાં આપણે આપણો કૂવો કમ્પ્લીટ કરીએ, બરોબર છે. કૂવાની અંદર હશે તો આપણા વાડામાં દેવાન થશે. એટલે આપણે એની અંદર જે 5 ટીવી ઘટતા હતા, બરોબર છે. મેં સાહેબને વાત કરી, મેં કીધું સાહેબ આવી રીતે છે તો આપણે એક પ્રાઇવેટ સ્કૂલમાં જે ફેસિલિટી ના હોય એનાથી સવિશેષ ફેસિલિટી આપણી પાસે છે. આટલા 65 ઇંચના ટચ સ્ક્રીન ટીવી, આટલા વ્યવસ્થિત શિક્ષકો, આટલો સ્ટાફ વ્યવસ્થિત, એટલો પ્રાથમિક શાળાની અંદર બહુ સારું કહેવાય કે આટલી જો વ્યવસ્થા બધી જળવાઈ રહેતી હોય તો એના માટે અમે 1 થી 5 ધોરણના જે ટીવી હતા, બરોબર છે, એ અમે વ્યવસ્થા કરી. પછી વાત આવી કે ભાઈ કુમાર શાળા છે તો કન્યા શાળામાં બાકી છે, તો અમે કીધું કે હવે કુમાર ને કન્યા 2 શાળા લઈ લેવી છે. અને 10 ટીવીનો અમે ટાર્ગેટ કર્યો હતો કે ભાઈ 10 ટીવી આપણે થઈ જાય તો આપણી એક નિશાળ છે એ આજે કોઈ બી વસ્તુની એમાં કચાશ ના રહીએ અને કોઈ બી સગવડતા એની અંદર બાકી ના રહીએ. એટલે અમે એના માટે અમે પ્રયત્ન ચાલુ કર્યા. એટલે હવે મેં આ ડેટાબેઝ અહીંયા સુધી પહોંચી ગયો અને જે કાંઈ અત્યારે દાતાશ્રી તરફથી દાન મળેલું છે એના અમે સ્માર્ટ ટીવી લેશું અને જે 1 થી 5 ધોરણની અંદર કુમાર ને કન્યા શાળાની અંદર જે ઘટે છે એ વર્ગની અંદર અમે લગાડશું. અને પ્લસ એના પછી એવી કનેક્ટિવિટીની વાત, માનો કે જે મારો હું શિક્ષક પણ છું અને જ્યારે મને નોકરી નહોતી મળી ત્યારે મેં કેબલનો વ્યવસાય પણ કરેલો છે ને અત્યારે બી ઝીણા મોટો વસ્તુનું મારી કીધે જે યોગદાન દેવાતું હોય એવું મદદ થતો હોય. તો હવે આમાં 2 સમન્વય થઈ ગયા કે એક તો શિક્ષક એટલે આ બધી વસ્તુની અંદર ઝીણા મોટી વસ્તુ ખબર હોય, મારા કરતાં પણ સારા શિક્ષકો હશે જ, હું ના નથી પાડતો, પણ જે ટેકનોલોજી એ સંકળાયેલો છું તો આવું સમન્વય થવું છે ને કેટલી વખત કઠણ હોય. કારણ કે શિક્ષક હોય તો એને હવે કોમ્પ્યુટરનું નોલેજ ના હોય અથવા તો એની પાસે સગવડતા ના હોય, અને મારી પાસે આ 2 વસ્તુ હતી. એટલે પછી આ જે ડાઉનલોડનું બધી વસ્તુ કરી અને આપણી નિશાળને પહેલાં તો સુસંગત કરી છે. એક પહેલું કામ આ કર્યું. દાતા દ્વારા જે ઘટતી વસ્તુ હતી એ આપણે પૂર્તિ કરવાની વાત કરી. મારા ખ્યાલ પ્રમાણે સાહેબ 80-90% જેવો તો આપણો ટાર્ગેટ અચીવ થઈ ગયો હશે, બરોબર છે. એટલે એમાં બી અમે નિયર અબાઉટ સફળ છીએ. અને જેટલા દાતાને ફોન કર્યા, મેં એક બી દાતાએ મેં ફોન કર્યો હોય મને કોઈ ના નથી પાડી. પહેલાં તો એ દાતાઓને બધાને ધન્યવાદ કે ભાઈ મારું જાળવી રાખ્યું અને તમારું કામ છે એ મારું કામ છે એવું તમે પોતાનું કામ સમજીને તમે એને જે કાંઈ હાથ છોટા મૂકીને જે કાંઈ દાન આપ્યું છે એ બદલ તમારો દાતાશ્રીઓનો બધાનો આભાર. એટલે આપણે હવે સ્કૂલ લગીનનું ટૂંકમાં કમ્પ્લીટ કરી નાખ્યું છે. ને ઝીણા મોટું વાયરિંગના જે પ્રશ્ન હતા, માનો કે શિક્ષકો હોય તો અહીં ફેસિલિટી હતી તો કેટલી વખત વાઈફાઈથી કનેક્ટ કરીને બધા ટીવી એટેચ કરીને જોતા હોય, પણ એની અંદર બફરિંગના ઇસ્યુ, કેટલી વખત કનેક્ટિવિટીના ઇસ્યુ આવા બધા થતા હોય છે.
તો એ પ્રશ્ન બી સોલ્વ કરી નાખ્યો. લોકલ લેનથી જે કંઈ વાયરિંગ હતું એ અમારી ટીમે એ બધી વસ્તુ પૂરી કરતી હતી. અત્યારે કદાચ નેટ કનેક્શન ના હોય ને તો બી આ પાઠ અહીંયા ઓફલાઈન હાલે, કે એને કોઈ પ્રકારના પાઠ હાંકવામાં ટીવી ચાલુ થાય, પાવર હોય, બસ એટલું ઇનફ થઈ ગયું. એ રીતનું તમારા ક્લાસ વર્ક જે બાકી છે 1 થી 5 ધોરણમાં એમાં પણ થઈ જશે, અને 6 થી 8 ની અંદર ઓલરેડી અમે કરી નાખ્યું છે. આટલું કામ અમે પૂરું કરી દીધું છે. હવે અમારી જે પ્રાઇવેટ સ્કૂલ હતી એના કરતાં પણ સારી અમારી પ્રાથમિક શાળાને બનાવવું છે. તો આવું અમે 50-60% સુધીનું તો અમારું ટાર્ગેટ જે હતો એ અચીવ કરી નાખ્યો છે. હવે એના સિવાયની વાત કે આ એન્ડ્રોઈડ બોક્સ છે, બરોબર છે, આ એક પ્રકારનું કોમ્પ્યુટર છે આ, બરોબર. અત્યારે સામાન્ય રીતે આપણે કોઈ માણસને કહી કે અથવા કોઈ વાલીને કોમ્પ્યુટર લેવું હોય તો એના મનમાં હોય કે 15-20 હજાર રૂપિયાનું કોમ્પ્યુટર આવશે, અને આપણા છોકરાઓને તો શું ભાઈ કોમ્પ્યુટરની જરૂરિયાત છે. પણ અત્યારે જેમ વાંચતા લખતા ના આવડતું એને આપણે અભણ કહી છીએ. આ વાત મેં સમાજમાં કીધેલી હતી બેસતા વર્ષના દિવસે, ને પાછી કહું છું. 5-10 વર્ષ પછી એવો સમય આવશે કે કોમ્પ્યુટર વગરની તમે કોઈ વસ્તુ કલ્પના જ નહીં કરી શકો, કોઈ કામ કોમ્પ્યુટર વગર નહીં થઈ શકે. તો આ નજીવી કિંમતનું છે, 3,500 રૂપિયાનું એન્ડ્રોઈડ બોક્સ આવે, 1,000 રૂપિયાનું વાયરલેસ કીબોર્ડ આવે, 4,500 રૂપિયાનું માત્ર છોકરાઓને ઉપયોગમાં આવે એવું કોમ્પ્યુટર તૈયાર થઈ જાય. અને એ પણ મેન્ટેનન્સ રહિત છે. ઓલા કોમ્પ્યુટરની અંદર તો ઝીણા મોટું મેન્ટેનન્સ રહે છે. જો શક્ય હોય તો ભાઈ આપણા પાન બીડીના ખર્ચા તમે લગભગ મહિનાના ગણી લ્યો તો 4-5 હજાર રૂપિયાના તો ખર્ચા હશે લગભગ બધાયના. અને બાળકોને કહું છું ખાસ, બાળકો અહીંયા ધ્યાન, બરોબર છે, કે આ 3,500-4,000 રૂપિયાનું આવે છે, બરોબર. એવડી મોટી કોઈ કિંમત નથી, અને મારી પાસે લેવું જરૂરી નથી. હું જે જગ્યાની હશે લિંક તમને હું આપી દઈશ, બરોબર. ને મને મારી કોઈ સલાહ જોતી હોય તો હું સાહેબ પાસેથી નંબર મારા લઈ લેજો, એ તમને પ્રોવાઈડ કરી દેશે. એટલે તમારા માતા પિતાને વાત કરજો કે ભાઈ આ શક્ય હોય, સગવડતા હોય, બરોબર છે, તો આ વસ્તુ લઈ દઈએ. આની ખબર તમને છે ને 10 વર્ષ પછી પડશે, કે તમને અત્યારે સામાન્ય કોમ્પ્યુટર ઓપરેટર એટલું આવડતું હોય ને તો કોઈ 5-10 હજાર રૂપિયાની 10,000 રૂપિયાની નોકરીથી કોઈ રોકી નથી શકતું, જો તમને એટલી ઝીણા મોટી ફાવટ હોય તો. તો આ એક તમારા પગ ઉપર ઊભું થવા માટે આ એક મને એવું લાગે છે કે ભાઈ કોમ્પ્યુટરનો વપરાશ અને કોમ્પ્યુટરનું આવડવું એ અત્યારના માટે જરૂરી છે. એક બીજી વાત આ થઈ ગઈ. હવે ત્રીજી વાત કે અમારા કેબલની અંદર મારા પાર્ટનર અને અમે વાત કરેલી, એટલે એની અંદર અમે કેબલ એજ્યુકેશનલ ચેનલની તમામ વસ્તુઓ અમે ફ્રી કરી છે. અત્યાર સુધી એવું હતું કે કોઈ બોક્સની અંદર રિચાર્જ કરે તો જ એ વસ્તુ અંદર અમારી ચેનલ એજ્યુકેશનલ આવતી. એની બદલે અમે 15-20 દિવસ કે મહિના દિવસમાં સિસ્ટમ ચાલુ થઈ જશે. એના પછી ત્યારબાદ એજ્યુકેશનલ ચેનલ કોઈ રિચાર્જ નહીં કર્યું હોય, કોઈ 1 રૂપિયો દેવાની જરૂરિયાત નથી, બરોબર છે. જો એને ભણવા પૂરતું જો અમારા વસ્તુનો ઉપયોગ કરવો હોય તો આ બધી ચેનલો ધોરણ 1 થી 12 સુધીની એને વિના મૂલ્યે એકદમ, બરોબર છે, એના ઘરે ત્યાં ચાલુ હશે. આવી ફેસિલિટી અમે અમારા તરફથી વ્યવસ્થા ગોઠવી છે. બસ તો જો આટલી જ વસ્તુ ઝીણા મોટી માહિતીની જે તમને બાળકોને આપવાની હતી, અને બાળકો એક છોકરા જેવું તમને કહું, બરોબર. જો પપ્પા અને મમ્મીને કહેવાનું શાંતિથી, આપને ચોકલેટ લેવી હોય અને ચોકલેટ લઈ દે નહીં તો આપણે શું કરીશી? હા, રિહાઈશી, રોઈશી, ધમપછાડા કરીશી ને, હે? તો પાણો લઈને જ જવાનો ઘરે. શું લઈને જવાનો? બરોબર છે. 2 વાર ગોરા ફોડશો ને 50 રૂપિયાનું કરશો ને એટલે બાપા મંડાઈ જાય કે હાલો ભાઈ આને લઈ દો. શું કરવાનું? આવડી ગયું ને? નકર એકવાર ડેમો એનોય રાખી દેવું નિશાળે, ગોરો કેમ ફોડવો હોય. તમારા હારા માટે જ છે, બરોબર છે. ખાલી મજાક કરું છું ભાઈ, વાલીઓને કહેશો એટલે સમજી જ જશે. અમારે ફોડવા નથી પડ્યા સાહેબ. અમે સામેથી જે જગ્યાએ હતું ને ત્યાં અમે પહોંચી ગયા હતા. અમે સામેથી વસ્તુ કીધી હતી ને નહોતી સગવડતા. તો જો સૌથી મોટા આપણા જો ગુરુ કોઈ કહેવાય તો ખરેખર આપણા મા બાપ કહેવાય, બરોબર છે. આપણા મા બાપે જો થોડીક વસ્તુ એમાં તમારા શિક્ષણ બાબતે અમારામાં ધ્યાન રાખી હતી, બરોબર. તમારા બાબતે જો થોડીક વસ્તુ ધ્યાન રાખી લે તો અત્યારે તો સમય એવો છે કે તમને સલાહ પણ વ્યવસ્થિત મળી જાય. અમારા સમયની અંદર સલાહ બી બાજે વ્યવસ્થિત ગોઠવી એક અઘરી કલા હતી કે ભાઈ કોને પૂછવું જઈને, બરોબર છે. તો અત્યારે બધી વસ્તુઓ આપણી પાસે ઉપલબ્ધ છે. તો ઝીણા મોટી ભાઈ વસ્તુની અંદર તમે બધી વસ્તુનો શિક્ષણ બાબતની અમે જે કંઈ તૈયારી કરી છે એનો પૂરો ઉપયોગ કરો, અને તમને આવનાર સમયની અંદર એ તમને લાખો રૂપિયા, કરોડો રૂપિયા કે કિંમત વગરની ઘણી મોંઘી કિંમતની વસ્તુની અંદર તમને લેવામાંથી માંડીને તમને તમારા માટે ફળદાયી નીવડે. બસ આવા વચન સાથે નિર્મું છું. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ શ્રી ડેનિશભાઈ, કે પોતાના ગામ અને પોતાના ગામની શાળા વિશે
આટલી જહેમત ઉઠાવી અને આટલું બધું સુંદર આયોજન કરી અને આજના કાર્યક્રમને પોતાના સ્વખર્ચે નિભાવેલ છે. તો આ તકે દિનેશભાઈને ફરી ધન્યવાદ. અને અહીં આગળ આજના દિનેશભાઈના બર્થડે નિમિત્તે તેમના શ્રી હરેશભાઈ કરડાણી અને તેમના ભાઈ તરફથી એક સુંદર મજાની સરસ્વતીની મૂર્તિની ભેટ આપવામાં આવે છે. તો બંને આગળ આવી જાય, દિનેશભાઈ અને હરેશભાઈ કરડાણી. જોરદાર તાળીઓથી બંનેને વધાવી. ખૂબ ખૂબ ધન્યવાદ. Happy birthday to you. Happy birthday to you. Happy હવે આજના આગળ વધારતા અહીં જે દાતાઓ તરફથી 20,000 રૂપિયાનું દાન મળેલ છે અને જે એક ટીવી માટે ઇનફ છે, તો આવા દાતાઓને વિનંતી કરીશું કે સ્ટેજની સામે આવી અને ડેનિશભાઈ અને અહીંના આચાર્યશ્રીઓને એક ટીવી અહીં રાખેલ છે, તો તેમના તરફથી અર્પણ કરીશું. તો દરેક દાતાઓના નામ બોલું છું, ઝડપથી સ્ટેજની સામે આવી જાય. ચુડાસમા હરપાલસિંહ, ઉકાણી રમેશભાઈ, ચુડાસમા અનિલસિંહ, ભીખુભા અને ચુડાસમા દીપસિંહ, ઠુમર રૂપેશભાઈ, ગોહેલ અતુલભાઈ, ઘેટિયા ભાવિનભાઈ, પરમાર વિજયભાઈ, બગડા પુનિતભાઈ, નિમાવત મથુરદાસ અને મનસુખભાઈ બાણગોરિયા. આ દરેક દાતાઓને વિનંતી કે સ્ટેજની સામે આવી જાય અને શાળાના આચાર્યશ્રીઓને આ ટીવી અર્પણ કરીશું. સાથે ડેનિશભાઈ પણ આવી જાય. ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓથી વધાવીશું કે સ્કૂલને અહીંયા આગળ પ્રોજેક્ટ પણ મળી ગયેલ છે. ભાઈ ડેનિશભાઈની હારે કે ડેનિશભાઈના ક્લાસમેટ જેટલા પણ અહીં ઉપસ્થિત છે તેઓ તાત્કાલિક સ્ટેજની સામે આવી જાય. ડેનિશભાઈના ક્લાસમેટ બધાનું ફોટો સેશન છે તાત્કાલિક. આજના કાર્યક્રમને આગળ વધારતા અને કાર્યક્રમને પૂર્ણતાને આરે લઈ જતા આજના કાર્યક્રમને આભાર વિધિ કરશે શાળાના આચાર્ય શ્રી ગિરીશભાઈ પાગડા. તો વિનંતી કરીશ કે આજની આભાર વિધિ માટે આવી જાય. આજના આ કાર્યક્રમની અંદર અત્રે ઉપસ્થિત એવા જાંજબેર ગામના સરપંચ શ્રી કિરણબેન બગડા, ઉપસરપંચ શ્રી રંજનબેન ઘેટિયા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભાનુબેન બાબરિયા, પંચાયતના તમામ સદસ્યો, વાલા વિદ્યાર્થીઓ, આપણો આજનો જે કાર્યક્રમ હતો તે કાર્યક્રમ આપણે સૌ જાણીએ છીએ કે આજના જમાનાની અંદર જન્મદિવસ છે એની પાછળ ઘણા બધા ખોટા ખર્ચાઓ થતા હોય છે, પણ ડેનિશભાઈએ આજે આપણને જાનમેર ગામને એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જન્મદિવસ ઉજવવો હોય તો આપણે કઈ રીતે ઉજવીએ. શાળા છે, હોસ્પિટલ છે, આવા કાર્યોની અંદર સહભાગી થઈ અને આપણે આપણો જન્મદિવસ ઉજવતા હોઈએ છીએ. પરંતુ ડેનિશભાઈએ આપણને એક સરસ મજાનું જાનમેર ગામને આપણે જે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે તે મારી આ તકે તમામને વિનંતી છે કે
આપ જ્યારે આપનો આવો જન્મદિવસ હોય અને આપણી પાસે પુષ્કળ પૈસા હોય તો જન્મદિવસ કેવો ઉજવવો જોઈએ એનું આ એક ખાસ ઉદાહરણ છે ડેનિશભાઈ. બાકી પૈસા તો ઘણા પાસે છે, પરંતુ એ જન્મદિવસ કેવી રીતે ઉજવે છે, કેવી પાર્ટીઓ કરે છે, એ આપણે સમાજની અંદર જોતા હોઈએ છીએ. તો ડેનિશભાઈ માટે આપણે એક વખત જોરદાર તાળીઓથી એને વધાવીએ કે એને એક આવી પ્રેરણા ઝાંઝમેર ગામને પૂરી પાડી છે. અને જે દાતાઓ છે, આ તકે દાતાઓએ જે દાન આપ્યું છે શાળાને એન્ડ્રોઈડ વર્ઝન ટીવી આપવા માટે, કે જે ડેનિશભાઈની પ્રેરણાથી શાળાને આવા ટીવી દાનમાં આપ્યા છે, તો આ તકે તેવા દાતાશ્રીઓ, મહેમાન અને નિવૃત્ત શિક્ષકશ્રીઓ અને ફાળો આપનાર તમામ ભાઈઓ બહેનોને આજે ઝાંઝમેર કુમાર કન્યા શાળા બંને પરિવાર વતી તમામને અમે ખૂબ હૃદયથી આવકારીએ છીએ અને તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આપણો આજનો જે કાર્યક્રમ છે તે અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ. અને જય હિન્દ જય ભારત બોલી અને છૂટા પડીશું. જય હિન્દ જય મમ્મી અને તેમના પપ્પા તરફથી આજે તેમના બર્થડે નિમિત્તે સુંદર મજાની સોનાની જય ગિફ્ટમાં આપવામાં ભગવાન સમાન માતા પિતા મળેલ છે તે બધા ખૂબ ખૂબ આભાર. લાઇબ્રેરી એ ખાલી આપણા ગામ પૂરતી જ ઇનફ નથી. ટૂંકમાં ત્યાં પૂરતા જ અમે ઊભા નથી રહી જવાના. ઝાંઝમેરથી તો આજથી ગુરુજનોના આશીર્વાદ લઈને અમે ચાલુ કર્યું છે. અને ઝાંઝમેરની ત્રણેય બે શાળા, પ્રાથમિક શાળા કુમાર અને કન્યા અને પ્લસ હાઈસ્કૂલ, બરોબર. એટલે ઝાંઝમેર ગામ કમ્પ્લીટ થઈ ગયું. એ જ રીતે સુપેડીની 3 કે 4 શાળા છે મને ખબર છે ત્યાં લગીને. અને નાની વાવડી, મોટી વાવડી અને મોટી મારડ, આ 5 ગામનો મારો આ વર્ષ આખાનો ટાર્ગેટ છે, બરોબર. કદાચ એવું બની શકે કે ત્યાં જે અહીંનો જે મુજબનો કાર્યક્રમ થયો એવું હું આયોજન ત્યાં ન કરી શકું, પણ જે ફેસિલિટી આ જે ડિજિટલ જે લાઇબ્રેરીની વાત હતી, આ બધી જગ્યાએ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવાના છીએ. અને એમાં મારો રોલ નથી, જે રોલ છે એ સુરત કેબલનો રોલ છે. આ હું ચોખવટ કરી દઉં એમાં. બસ આભાર. આજનો કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. વાહ, ખૂબ સરસ. ડેનિશભાઈના બર્થડે નિમિત્તે અને આજના પ્રોજેક્ટ માટે તેમના જે મિત્રો અહીં ફોટો સેશનમાં આવેલા તેમના તરફથી ₹10,000નું દાન મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ. અભિવાદન. હવે ભારત માતા કી જય બોલાવી અને આ કાર્યક્રમને પૂર્ણ કરીશું. ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ